ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે એ સવાલ તો બધાના મનમાં હતો જ, પરંતુ હવે નવો એક પ્રશ્ન કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એકચ્યુઅલમાં હવે કોણ હશે? છેલ્લા એક વર્ષથી અનેક નામો ચર્ચામાં છે, પરંતુ કેટલાક એવા નામો છે કે જેમાંથી એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે બેસી શકે છે. તો કયા કયા નામો છે, કોણ કોણ એવું છે કે જે એકચ્યુઅલમાં ભાજપની કમાન સંભાળી શકે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી ટૂંક સમયની અંદર યોજાવાની છે. આમ જોવા જઈએ તો આ વાત છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે દિવાળી બાદ આની જાહેરાત થઈ શકે છે. હવે કોંગ્રેસે હમણાં શક્તિસિંહની બદલે અમિત ચાવડાને સ્થાન આપી દીધું છે, એટલે કે ઓબીસી ચહેરો. બની શકે કે આગળના સમયમાં ભાજપ પણ આવું જ કંઈક કરી શકે છે. ભાજપની ટેવ છે એ જે તમને ખબર છે કે કોથળામાંથી તે બિલાડું કાઢી શકે છે, અને આગળના સમયમાં આ જ બની શકે છે. હવે જ્યારે તમને એમ કહી રહ્યો છું કે હમણાં ટૂંક સમયની અંદર આ ચૂંટણી યોજાઈ શકે છે, એની પાછળના કેટલાક કારણો છે. હમણાં દિલ્હીમાં જેપી નડ્ડા મહામંત્રીઓને મળ્યા હતા. આ બાદ ભૂપેન્દ્ર પટેલ એટલે કે આપણા જે સીએમ છે એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, અને હમણાં સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહી દીધું છે કે હવે ટૂંક સમયની અંદર તમને નવા ભાજપના પ્રદેશ પ્રમુખ મળી જશે. જોકે કેટલાક રાજકીય વિશ્લેષકો પણ એમ કહી રહ્યા છે કે ભાજપ અવઢવમાં છે. એમને ખબર નથી પડી રહી કે કોને ચહેરો બનાવવો, કારણ કે ભાજપમાં ખાસ કરીને એવી ધારણા માનવામાં આવી રહી છે કે કાં તો જે ચહેરો છે ક્ષત્રિય હશે, કાં તો ઓબીસી ચહેરો હશે, અને કાં તો આનાથી પણ વિશેષ પટેલમાંથી પણ એટલે કે પાટીદાર નેતા પણ કોઈ હોઈ શકે છે. હવે ભાજપ અવઢવમાં છે, એની પાછળનું એક મોટું કારણ એ છે કે સી આર પાટીલ જેવું હવે બીજું કોઈ પ્રદેશ પ્રમુખ તરીકે મળશે કે નહીં એના વિશે બધાને ચિંતા છે. કારણ કે સી આર પાટીલે 2020માં કોરોનાના કપરા સમયમાં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી, અને 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો અપાવીને સી આર પાટીલ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા. હવે એ નામોની ચર્ચા કે જે આગળના સમયમાં પ્રદેશ પ્રમુખ બની શકે છે, અને એ રેસમાં પણ છે, જેમાં સૌથી પહેલું નામ આવે છે પૂર્ણેશ મોદી. હવે આ નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે. ક્યાં સાંભળેલું છે તમને યાદ કરાવી દઉં. મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી ઉપર જેને કેસ કરેલો હતો, જેને ફરિયાદ કરેલી હતી, એ છે પૂર્ણેશ મોદી. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના શિરે પણ ભાજપ અધ્યક્ષનો તાજ શોભે તેવી સંભાવના છે. પૂર્ણેશ મોદીને સંગઠન અને સરકાર બંનેનો અનુભવ છે. તેઓ 2 ટર્મ સુરત શહેર ભાજપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં શહેરી વિકાસ મંત્રીનો તેમને અનુભવ છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત રીતે કોંગ્રેસના ગઢ આદિવાસી પટ્ટામાં ભાજપને મજબૂત કરવાનું શ્રેય પૂર્ણેશ મોદીને જાય છે, અને તેઓ ઓબીસી મોઢવણિક સમાજમાંથી આવે છે, એટલા માટે થઈને તેમનું વર્ચસ્વ પણ રહેલું છે. ભલે બની શકે કે આગળના સમયમાં ભાજપ એમને ચાન્સ આપી શકે છે. બીજું છે શંકર ચૌધરી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પોતે ઓબીસી સમાજમાંથી આવે છે, એટલે કે બધા જ ગુજરાતીઓ એમને ઓળખે છે. ઓબીસી સમાજમાં એક તેમની પોતાની પકડ છે. આ સાથે તેમને સંગઠનમાં કામ કરવાની તક પણ મળેલી છે, એટલા માટે તેમને રાજકીય અનુભવ પણ ઘણો છે. ત્રીજું નામ જે ચર્ચામાં છે એ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ વ્યક્તિ છે કે જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ્યારે સીએમ હતા ત્યારે એમની સાથે પણ કામ કર્યું, અને આ બાદ વિજય રૂપાણી સાથે પણ તેમને કામ કર્યું છે. પોતે શિક્ષણ મંત્રી હતા, અને આ બાદ એમણે ઘણા બધા ફેરફારો પણ લાવ્યા હતા. તેઓનો પોતાનો જે રૂઆબ છે એ ક્ષત્રિય સમાજમાં ઘણો વધારે છે, અને ક્ષત્રિય સમાજમાંથી આવવાને કારણે આગળના સમયમાં એમને ચાન્સ મળે તેવી શક્યતાઓ ઘણી માનવ આવી રહી છે. ચોથું નામ જે મહત્વનું છે અને એ છે આઈ.કે. જાડેજા. આઈ.કે. જાડેજા એટલે કે ઇન્દ્ર વિજયસિંહ કિશોરસિંહ જાડેજા. ક્ષત્રિય નેતા હોવાને કારણે તેમને પણ ચાન્સ મળે તેવી શક્યતાઓ છે. સંગઠનનો અનુભવ, આની સાથે આઈ.કે. જાડેજાની છબી પણ એવી છે કે તેઓ બધાને સાથે રાખીને ચાલે છે. લગભગ રાજ્યનો એક પણ ઝોન એવો નહીં હોય કે જે લોકો આઈ.કે. જાડેજાને ઓળખતા નહીં હોય. અગાઉ તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂકેલા છે, એટલા માટે થઈને આગળના સમયમાં અનુભવને કારણે તેમને જે પ્રમુખ પદનો તાજ છે ને એ પહેરાવી શકાય છે. પાંચમું નામ જે મહત્વનું છે એ છે બાબુભાઈ જેબલિયા. બાબુભાઈ જેબલિયા એટલે કે સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત ન હોય, પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈનું જમા પાસું છે કે તે સંગઠનમાં સ્વીકૃત વ્યક્તિ તરીકેની તેમની પોતાની છબી છે, સંઘનું બેકગ્રાઉન્ડ છે, અને આનાથી પણ વિશેષ તેઓ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એટલા માટે થઈને તેમને ચાન્સ મળે તેવી શક્યતાઓ પણ રહેલી છે. છઠ્ઠું છે જગદીશ વિશ્વકર્મા. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેઓ રહેલા છે. સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે. રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની કામગીરીનો પણ તેમને અનુભવ છે. જગદીશ પાંચાલને સંગઠનમાં ઓબીસી નેતા તરીકે જો સર્વોચ્ચ જવાબદારી મળે તો મંત્રી તરીકે બીજા ઓબીસી નેતાને તક મળી શકે છે. અને સાતમું અને મહત્વનું નામ ગોરધનભાઈ ઝડફિયા.
ગોરધનભાઈ ઝડફિયાને લગભગ મોટા ભાગના ગુજરાતીઓ ઓળખે છે. ભાજપના એક મજબૂત નેતા છે અને બધા જ લોકો તેમને ઓળખતા હોવાથી તેમને ચાન્સ મળે તેવી શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે સિનિયર અને અનુભવી ચહેરો છે. ગોરધન ઝડફિયાને સરકાર અને સંગઠન બંને ચલાવવાનો અનુભવ છે. આ સાથે પાટીદાર હોવાને કારણે એક પ્લસ પોઈન્ટ એમને અહીં મળી રહ્યું છે. તો આ કેટલાક નામો હતા કે જે અત્યારે ચર્ચામાં છે. હવે આગળના સમયમાં બની શકે કે આ નામોમાંથી કોઈ એક નામ હોય કે જે પ્રદેશ પ્રમુખ બની શકે. જો કે ભાજપને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે, તો બની શકે આમાંથી પણ કોઈ નામ ન હોય ને કોઈ નવો ચહેરો ભાજપ લાવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમને શું લાગે છે? કોણ હોઈ શકે છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ? એમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક કરીને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.